ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તોફાન। 100 વર્ષનો મહારેકોર્ડ તૂટશે। ગુજરાતની અંદર નદી નાળા છલકાશે, મકાનો પાણીની અંદર તરતા જોવા મળશે। સાથે સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ, ગુજરાતના ભાગોની અંદર ઘાતક વરસાદ પડવાની હવામાન વિભાગની સાથે સાથે પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ આ ત્રણે વ્યક્તિઓ દ્વારા જમીન ફાડી નાખે તેવી ખતરનાક આગાહી ગુજરાતની માટે કરવામાં આવી છે। ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા જોવા મળ્યા છે। કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજા ભયંકર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે। મિત્રો, જો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર મેઘરાજાનું સતત અત્યારે તીવ્ર અસરો જોવા મળી રહી છે। સતત પવનોની સાથે દબાણ વધતું જોવા મળી રહ્યું છે। આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર મેઘરાજા છે તે ગુજરાતમાં મન મૂકીને વરસતા જોવા મળી શકે છે। પવનોની ગતિવિધિઓ મેઘરાજાનું ગુજરાતની અંદર મન મૂકીને વરસવું અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એમની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, સાથે હવે વરસાદી સિસ્ટમોના કારણે ચોમાસું મજબૂત બનવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાનું અત્યારે જોર ફરીથી એકવાર વધુ જોવા મળી રહ્યું છે। તોફાની બેટિંગ અત્યારે જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત ઉપર વરસાદ અંગે આજે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। આજે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતની અંદર ઘોર અંધકાર વચ્ચે ફરી એકવાર આભ ફાટેલું જોવા મળી શકે છે। ગુજરાતના વાતાવરણમાં સતત ફેરફાર થતો જોવા મળ્યો છે। ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર આ સપ્તાહની અંદર પવનનું જોર વધતું અને ઘટતું અથવા તો અનેક વિસ્તારોમાં આફત આવી શકે એવા પણ અત્યારે આગાહી અને અનુમાન મૂકવામાં આવી રહ્યું છે। આમ તોફાની પવનોની સાથે ફરી એકવાર અનેક જિલ્લાઓમાં ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે। હવામાન વિભાગે પણ માહિતી આપતા જણાવ્યું છે કે હવે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસમાં ક્યાંક હળવા વરસાદ જોવા મળી શકે છે તો ક્યાંક સામાન્ય અને ક્યાંક મધ્યમ વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે હાલ ગુજરાત ઉપર કોઈ પણ ખતરનાક સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિ કરતી સિસ્ટમોની અસરોને જોતા અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સતત દબાણ ગુજરાત ઉપર સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે। મોટા ફેરફારના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ વરસતો જોવા મળ્યો છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે છે તે આગાહી બહાર પાડવામાં આવી છે અને હવામાન વિભાગે પણ અત્યારે આગાહી છે તે બહાર પાડે છે, જેમાં વરસાદના નવા રાઉન્ડ અંગે અને આશ્લેષા નક્ષત્રની સમાપ્તિને લઈને જાણકારી જાહેર કરવામાં આવી છે। આગામી દિવસોમાં રીતસરનું આવ ફાટે ગુજરાતમાં જોવા મળી શકે છે। પવનોની ઝડપો વધવાના કારણે ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના કચ્છના પંથકની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારો કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર ગુજરાતની અંદર આગામી 7 દિવસમાં ધીમાથી લઈને હળવા વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે। કોઈ પણ જિલ્લાઓની અંદર અત્યારે અતિ ભારે વરસાદ અને ભયંકર વરસાદની આગાહી નથી જોવા મળી, પરંતુ મધ્યમથી લઈને ધીમી ધારે હળવા વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે। પરંતુ અતિ ભારે વરસાદ એક પણ વિસ્તારની અંદર વરસાદ નહીં જોવા મળે। સાથે સાથે ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા જોવા મળી શકે છે। સાથે વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર કે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની આગાહી એવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે।
જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર નદીઓની અંદર સામાન્ય પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના વિસ્તારમાંથી ગુજરાત તરફ ભારે વરસાદ થવા અંગે અત્યારે ડેમો છલકાયેલા જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યની અંદર આગામી 17 તારીખથી મઘા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે. 17 ઓગસ્ટનું પણ અત્યારે પાણી છે એ સારું ગણવામાં આવે છે. 30 ઓગસ્ટથી સારું પાણી ગણવાનું નથી, એટલે કે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆતનું પાણી છે તે ગુજરાત માટે ખૂબ જ સારું ગણવામાં આવી શકે છે. સાથે જ આંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંતમાં અલ નીનોની અસરોને જોતા ચોમાસું ધીમી ગતિએ લાંબા સમયગાળાની અંદર વિદાય લેતું હોય એવો માહોલ સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળી શકે છે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાના વિદાયને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. પવનમાં અત્યારે ઉલટ પેટલ થતી જોવા મળી છે ગુજરાતની અંદર. સાથે સાથે અલ નીનોની અસરોને જોતા આજે દેશના ભાગોની અંદર શું વરસાદ થશે એ અંગે પણ અત્યારે કઈ આગાહી દર્શાવવામાં નથી આવી. ઓક્ટોબરની અંદર વરસાદ થવાની શક્યતા રહેશે. શિયાળાની અંદર ઉત્તર ગુજરાત છે તેમાં સતત માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અત્યારે વાદળોના ઘેરાવા વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે. સિસ્ટમો હાલ અત્યારે ગુજરાતની અંદરથી દૂર છે. જોધપુર વિસ્તારમાં, ગ્વાલિયર, અલ્હાબાદ વિસ્તારની અંદર આ સિસ્ટમોની અસરના કારણે ગુજરાત પર ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 ઓગસ્ટની આજુબાજુ ફરીથી ગુજરાતની અંદર એક વરસાદી સિસ્ટમ જામશે, જેમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે મઘા નક્ષત્રની શરૂઆત અને ફરી એકવાર એવી આફત જોવા મળી શકે છે એવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે 30 ઓગસ્ટ પછી ફરી એકવાર છે તે ગુજરાતમાં સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે મિત્રો. જેના કારણે અત્યારે ફરી એકવાર ચોમાસું છે તે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે એવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે 30 તારીખ પછી ગુજરાતમાં છૂટાછવાયેલા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે. અને મિત્રો આગાહીના પગલે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે અને ગુજરાતના આ રાઉન્ડ છે તે 19 તારીખથી લઈને 23 તારીખ દરમિયાન પરેશભાઈ ગોસ્વામીએ છે તે આગાહી વ્યક્ત કરી છે, જે અંતર્ગત એક નવા રાઉન્ડની શરૂઆત થશે અને એની અંદર અત્યારે ગુજરાતમાં વારંવાર અંદર વાદળોના ઘેરાવા વચ્ચે નવી સિસ્ટમોની અસરને જોતા અરબ સાગરો અને અત્યારે અપર સર્ક્યુલેશન એરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે વાદળોની અંદર ઘેરાવા સાથે અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાતની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે. અત્યારે સિસ્ટમની અસરોને જોતા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડી રહી શકે છે એ અંગે જિલ્લાઓમાં અત્યારે વિગતવાર માહિતી છે એમના ઉપર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળોના ઘેરાવા વચ્ચે મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. સિસ્ટમમાં ફરી એકવાર જોર વધવાના કારણે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર મેઘવર્ષા સંપૂર્ણ તૈયારી કરી રહી છે અને આગામી કલાકોમાં આજે ગુજરાતમાં છે તે પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું ફરી એકવાર દબાણ અને ફરીથી એકવાર ધમાકેદાર એન્ટ્રી ગુજરાત ઉપર જોવા મળી શકે છે. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતની સાથે આજે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામશે. કચ્છની અંદર ધીમી ધારે હવે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે. સાથે તમે જોઈ શકો છો કે કચ્છના વિસ્તારોમાં વાદળોના ઘેરાવા વચ્ચે ફરી એકવાર વાદળોના ઘેરાવાની વચ્ચે ખાવડ, બારડોલી, માંડવી, ગાંધીધામ, નડિયાદ, લખપત, રાપર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારની અંદર છે તે ગતિવિધિ જોવા મળી રહી છે અને આને જોતા મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ફરી એકવાર સિસ્ટમ છે જે મજબૂત બનતી જોવા મળે છે. કચ્છના વિસ્તારમાં આ વર્ષ દરમિયાન એટલે કે 2024 દરમિયાન ચોમાસું દરમિયાન ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં સૌથી વધારે વરસાદ ખાબકવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે. કચ્છની અંદર હજી પણ મજબૂત અત્યારે સિસ્ટમ બની છે. કચ્છના વિસ્તારની અંદર છે તે હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર અત્યારે મોટા ફેરબદલો થતા મેઘરાજાનું જોર અત્યારે આગામી કલાકોમાં કચ્છના વિસ્તારની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ફરી એકવાર છે તે ફરી અંધકાર છવાયો છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર અતિ ભારે જોર વધતું જોવા મળી શકે છે. સિસ્ટમનું દબાણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર હોવાના કારણે આજે પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ ગુજરાત ઉપર સારું જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનો છે તેમની ઝડપ વધતી જોવા મળી શકે છે. પવનોની ઝડપોની સાથે સરદાર વલ્લભભાઈ
જે ડેમ છે ત્યાં પણ અત્યારે નદી પાણી આવી ગયું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભયંકર દબાણ, તીવ્ર અસરો આજે વધતી જોવા મળી શકે. ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઘેરાવા વચ્ચે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે. જેમાં પણ મિત્રો આજે અમદાવાદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વ્યારા વિસ્તારની અંદર, નવસારી જિલ્લાની અંદર એ બધા આહવાના વિસ્તારની અંદર એ બધા વિસ્તારોમાં છે તે અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે. જેમાં આજે ગુજરાત ઉપર મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ વધવાના કારણે ભારે હલચલ સર્જાયેલી જોવા મળે છે. પવનોની તીવ્રતાની સાથે આગામી કલાકો દરમિયાન મેઘરાજાનું અત્યારે ભાવનગર વિસ્તારની અંદર જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. મહુવાના પંથકની અંદર, ઉના વિસ્તારની અંદર, વેરાવળ વિસ્તારની અંદર, ગીર સોમનાથ લાગુ વિસ્તારની અંદર મેઘગર્જના આજે જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે માહોલ જામશે. ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર પંથકોમાં ફરી એકવાર મેઘતાંડવ આગામી કલાકોમાં દર્શાવવામાં આવી શકે છે એવું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે ધીમી ગતિએ છે તે દબાણ અત્યારે ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી શકે છે. અત્યારે ગુજરાત છે તે અત્યારે તેમનું ટેમ્પરેચરમાં પણ અત્યારે મોટો ફેરબદલ થયો છે, જેમના કારણે હવે આગામી કલાકોમાં ટેમ્પરેચરમાં ઘટાડો થશે અને અમદાવાદ વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર અત્યારે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાઈ રહ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત, વડોદરા જિલ્લાની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર, ગોધરાની સાથે બારડોલી, દાહોદ, છોટાઉદેપુર વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાઓની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જાવી છે. પવનોની તીવ્રતાના કારણે અત્યારે ઠેર ઠેર પંથકોમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. અત્યારે ઉત્તર ગુજરાતના, ઉત્તર ભારતમાંથી આવી રહેલા પવનોની સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેમાં આજે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસ દરમિયાન મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ખાસ કરીને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે મધ્યથી લઈને હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. કચ્છના પંથકની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન આજ રોજ છે તે ફરી એકવાર દર્શાવવામાં આવી રહ્યું છે. આજે સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આજે કચ્છના જિલ્લાની અંદર મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે. અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો કચ્છના વિસ્તારની અંદર અત્યારે અથડાયેલા જોવા મળી શકે છે. કચ્છના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારમાં વાદળોના ઘેરાવા વચ્ચે અત્યારે સિસ્ટમ મજબૂત બની છે. પુષ્કળ અત્યારે ફરી એકવાર વરસાદ વરસી શકે છે. કચ્છના વિવિધ વિસ્તારની અંદર કલાકોમાં માધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે તીવ્ર અત્યારે સિસ્ટમ સક્રિય બની તેવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની ઝડપોને જોતા કલાકોમાં આજે ફરી આપ ફાટેલું જોવા મળી શકે છે. નર્મદા જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, તાપીના જિલ્લાની અંદર, ડાંગર, નવસારી લાગુ વિસ્તારની અંદર અત્યારે મેઘરાજાનું ભયંકરથી લઈને અતિભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી કલાકોની અંદર વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અત્યારે મેઘરાજાનું જોર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં દર્શાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર અરબ સાગરમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અત્યારે પવનો ફૂંકાવાના કારણે વરસાદી સિસ્ટમ જામી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા છે એ મન મૂકીને